શ્રીમદ ભાગવત એ પરમાત્માની શબ્દમયી મૂર્તિ. ઘરમાં જો શ્રીમદ ભાગવત હોય તો ઘણા બધા લોકોને એવું જોતી હોય કે શ્રીમદ ભાગવત હોય, પુસ્તક હોય, જેમ તેમ પડ્યા હોય, લેશે ગમે ત્યાં, સોફા પર, બેડ પર, રસોડા પર, ગમે ત્યાં પુસ્તકો, તમે ધાર્મિક પુસ્તકો અને ખાસ કરીને શાસ્ત્ર, એને તમે ગમે ત્યાં ન મૂકી શકો. તમને ખબર હોય તો પુસ્તક મૂકવા માટેની એક થેલી જેવું બનાવવામાં આવે અને જેને દોરીથી બાંધવામાં આવે. એવું કંઈક રાખો ને નિત્ય નિયમના પાઠ કરતી પુસ્તકો એમાં મૂકો. ઘણા પાઠ કરવા બેસે ને આમ નીચે પોતાના પગ પાસે પુસ્તકો મૂકીને પાઠ કરે, એમ ન કરાય. યા તો પોતાના હાથમાં લઈને, નહીં તો કોઈ યોગ્ય આસન પર કે પાટલા ઉપર મૂકીને પુસ્તકનું વાંચન કરાય, જેમ તેમ નહીં.